ગયા મહિને આપણે એક જ વિષય લઈને 4 વિડીયો જોયા હતા. જીવનમાં દુઃખ શું છે, શા કારણે છે, કેવું છે અને એનું નિવારણ કેવી રીતે થઈ શકે. આ મહિને આપણે જે 4 વિડીયો જોવા છે, જીવન વિશેના જ જોવા છે, એ જરા જુદા મુદ્દાના લેવા છે. એમાંથી આજે જે પહેલો મુદ્દો આપણે ચર્ચવા માગીએ છીએ તે 21મી સદી, જે સદીમાં આપણે જીવી રહ્યા છીએ, એ સદી પાસેથી આપણે કયો પદાર્થ પાઠ શીખવાનો છે. એટલે કે આ સદી આપણને કયું લેસન્સ આપી રહી છે. તો આજે જરા એના વિશે આપણે વાત કરી લઈએ. 1901થી 2000 સુધીનો જે સમય છે તેને આપણે 20મી સદી કહીએ છીએ. અને 2001થી જે શરૂ થયો, આજે 2026માં આપણે વાત કરી રહ્યા છીએ, આ સદીના 2.5 દાયકા પસાર થયા. હજી આખી સદી તો પૂરી થવાને ઘણી વાર છે, 2.5 દાયકા જ પસાર થયા છે. ત્યારે આપણે 2 વસ્તુ જોવી છે. જે સદી પૂરી કરીને આવ્યા આપણે 20મી સદી, એ 20મી સદીએ આપણી સામે કયા અનુભવો મૂક્યા હતા, કયા લેસન્સ આપણે સમજવાના હતા, એનું આપણે શું કર્યું. અને હવે 21મી સદીમાં 2.5 દાયકા આપણા પસાર થયા, ત્યાં આપણી સામે 21મી સદી છે તે કેવા પ્રશ્નો ઊભા કરે છે, કેવા ઇસ્યુઝ આવે છે અને આપણે એનો સામનો કઈ રીતે કરવાનો થશે. તો આપણે જોયું હતું કે 20મી સદી એની અંદર ઘણી ઘટનાઓ બની. એ બધી ઘટનાઓમાં અત્યારે આપણે જઈશું નહીં, પણ મુખ્ય ઘટના જે છે તે 2 વિશ્વયુદ્ધોની છે. જાન માલ મિલકતની એટલી મોટી ખુવારી કરી, જેને કારણે એક્ઝિસ્ટન્શિયાલિઝમ, અસ્તિત્વવાદ અને હ્યુમેનિઝમ જેવા 2 મોટા વિચારધારાઓ, એના આખા વર્ગો ઊભા થઈ ગયા. એ બધું આપણે જાણીએ છીએ. પણ પૂરી થતાં પહેલાં 20મી સદી આપણને જીવનના 4 અનુભવો આપીને ગઈ. એ 4 અનુભવો કયા હતા? પહેલો અનુભવ હતો ડિહ્યુમેનાઇઝેશન, નિર્માનવીકરણ. બીજો અનુભવ હતો એલિયનેશન, પરાયાપણાનો અનુભવ. ત્રીજો અનુભવ હતો ફ્યુટિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ એન્ડ એન્ડેવર્સ, મનુષ્ય અસ્તિત્વ અને પ્રયત્નની વિફળતાનો. અને ચોથો અનુભવ હતો નિહિલિઝમનો, નિરાશાવાદનો, હતાશાવાદનો. એવા 4 કડવા અનુભવો આપીને 20મી સદી પૂરી થઈ હતી. હવે 20મી સદી પૂરી થતાં પહેલાં જે આ 4 અનુભવો આપણને આપીને ગઈ, એને સહેજ વિસ્તારથી આપણે જોઈએ તો આપણને સમજાય છે કે આપણે માણસ રહ્યા નહીં. માણસનું આંકડાઓમાં પરિવર્તન થઈ ગયું, યંત્રોમાં પરિવર્તન થઈ ગયું. નિર્માનવીકરણ, ડિહ્યુમેનાઇઝેશન. જેમ મકાનના આપણે નામો છે તે સુંદર આપતા હતા, શિવકુટી ને ગુરુ કૃપા ને માતૃઆશીષ ને એ બધું ગયું. એની જગ્યાએ હવે D1, C101 વગેરે વગેરે નંબરિંગ જેમ આવી ગયું, જેમ મિલિટરીની અંદર રેજિમેન્ટેશન નંબર હોય છે, એમ બધું હવે નંબરથી ઓળખાવા લાગ્યું. તમારો આધાર કાર્ડ નંબર એ તમારું અસ્તિત્વ છે, તમારું રેશન કાર્ડ નંબર, તમારું પાન કાર્ડ એ તમારું અસ્તિત્વ છે. તો હવે ધીરે ધીરે આપણે કેમ આવા નિર્માનવીકરણની દિશામાં ધકેલાયા? તો માણસમાંથી માણસાઈ નામની, માનવતા નામની એક મોટી રકમની બાદબાકી થઈ ગઈ. એટલે માણસ શરીરધારી તો માણસ રહ્યો, પણ એની અંદર જે માણસ તરીકેની એની વિશેષતા હોવી જોઈએ એ ખલાસ થઈ ગઈ. અને માણસ હવે જીવનની અંદર યંત્રવત છે તે વર્તવા લાગ્યો. બીજો જે કડવો અનુભવ આપણને આપ્યો 20મી સદીએ, તે પરાયાપણાનો. આપણે બધેથી કપાતા અને વિખૂટા પડતા ગયા. પહેલાં આપણે અરણ્યોની વચ્ચે આપણા પૂર્વજો અને પિતૃઓ છે તે રહેતા હતા અને એની સાથે સંવાદી સંબંધ ધરાવતા હતા. આપણા બધા ઋષિ મુનિઓ તમે જુઓ. હવે એ પર્યાવરણની સાથેનો આપણો સંબંધ ખતમ થઈ ગયો. એનાથી આપણે વિખૂટા પડી ગયા, પ્રકૃતિથી વિખૂટા પડી ગયા, ઈશ્વરથી વિખૂટા પડી ગયા. હવે કોઈને ઈશ્વર નામની હસ્તીની અંદર રસ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, કશું નથી. ત્યાર પછી ધર્મથી આપણે વિખૂટા પડી ગયા. ધર્મ નામની ધારક ભોંય ઉપર આપણે ઊભા છીએ. આપણી પગ નીચેનું એક મજબૂત પ્લેટફોર્મ છે જેને આપણને ધારણ કરી રાખ્યા છે. આપણે બેલેન્સમાં રહીને જીવીએ છીએ. એ વાત સ્વીકારવા હવે કોઈ તૈયાર નથી, માનવા કોઈ તૈયાર નથી. એટલે એમાંથી પણ આપણે વિખૂટા પડી ગયા.
પછી સમાજથી વિખૂટા પડી ગયા, પછી કુટુંબથી વિખૂટા પડતા ગયા. તો ધીરે 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 બધાથી વિખૂટા પડતા પડતા આપણે પરાયાપણાનો અનુભવ કરવા લાગ્યા. બધું આપણા માટે પરાયું થઈ ગયું. આ એલિયનેશનનો બહુ કરુણ અનુભવ 20મી સદી આપણને આપ્યો. ત્રીજો અનુભવ આપણને આપ્યો કે ફ્યુટિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ એન્ડ એન્ડેવર. જીવનમાં આપણે અસ્તિત્વ તો ધરાવીએ છીએ, અને અસ્તિત્વ ધરાવીએ છીએ એટલે કંઈ નિર્જીવ અસ્તિત્વ નથી આપણું, સજીવ સક્રિય અસ્તિત્વ છે. ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, ઘણા બધા પ્રયોગો કરીએ, ઘણા કાર્યક્રમો કરીએ છીએ, પણ એ બધું હોવા છતાં અત્યારે આપણને નિરર્થકતાનો જ અનુભવ થયા કરે છે. તમે જુઓ કેટલા સેમિનાર, સિમ્પોઝિયા, વર્કશોપ, કેટલું બધું કોન્ફરન્સીસ, કેટલું બધું ચાલ્યા કરે છે. જાત જાતના કાર્યક્રમો છે તે થયા કરે છે, કથાઓ, રેલીઓ, સમારંભો, બધું. અને છતાંય જાણે કે પિસ્ટન રોડ જેવી આપણી ગતિ છે, કોઈ પ્રગતિ, કોઈ વિકાસ એની અંદર દેખાતો નથી. આપણા અસ્તિત્વની અને આપણા પ્રયત્નોની વિફળતાનો એક આપણને ઘેરો અનુભવ થાય છે. અને એને પરિણામે અત્યારે 20મી સદીએ જે ચોથો કડવો અનુભવ આપણને આપ્યો તે હતાશા અને નિરાશાનો. હવે જાણે કે હતાશા કે નિરાશા જે છે તે આપણા જીવનનો સ્થાયી ભાવ થઈ ગયો છે. આનંદની જગ્યાએ, પ્રમોદની જગ્યાએ, મુદિતાની જગ્યાએ વિષાદે જાણે કે આપણે ત્યાં કાયમી ભાવનું સ્થાન ધારણ કરી લીધું છે. માણસ જીવનથી હારી થાકી હારાકીરી કરતો થઈ ગયો છે અને પોતે આત્મહત્યાઓ કરતો થઈ ગયો. નાની નાની વાતમાં જીવન આટલું કિંમતી છે, મહા મોંઘું છે, મહામૂલો એવો દુર્લભ અવતાર છે, બધું જ ભૂલી ગયા છીએ અને આપણે જેમ તેમ કરીને જીવનને ફેંકી દઈએ છીએ. તો આવા 4 કડવા અનુભવો આપીને 20મી સદી પૂરી થઈ, તો આપણે એમાંથી શું લેશન લીધું? અને એ હજી આપણે એમાંથી બહાર આવીએ, એના કંઈ ઉકેલો શોધીએ એ પહેલાં આ 2.5 દાયકા હજી તો આપણે પસાર કર્યા છે 21મી સદીમાં. ત્યાં 21મી સદી આપણી સામે બીજા કેટલાક પ્રશ્નો લઈને ઊભી થાય છે. દરેક જમાનો કેટલાક પ્રશ્નો યક્ષ પ્રશ્નોની જેમ આપણી સામે લઈને આવે છે અને આપણે એનો ઉકેલ શોધવા માટે મથામણ કરવાની હોય છે. તો 21મી સદીએ જે કંઈ રૂખ બતાવી છે, જે કંઈ અત્યાર સુધીનું રૂપ બતાવ્યું છે, જોતાં જે કેટલાક આપણે સમજવા જેવા પાઠ એમની અંદરથી તારવી શકાય છે 2.5 દાયકામાં, તેની આજે તમને વાત કરું છું. સૌથી પહેલી વાત એમાંથી એ આપણને પહેલો પદાર્થ પાઠ એ મળે છે કે ઈચ્છા સ્વાતંત્ર્ય આપણને મળેલું છે, એ ભ્રમણામાંથી આપણે હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આપણે મનુષ્ય છીએ, બુદ્ધિમાન છીએ, આપણે સોશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રાણી છીએ, એવું બધું આપણે માનીએ છીએ અને આપણી ઈચ્છા મુજબ આપણે કરી શકીએ છીએ. એ વાતમાં હવે કોઈ માલ નથી. એનો અનુભવ આપણને આ 21મી સદીના બધા આરંભિક વર્ષોએ કરાવી આપ્યો. એટલે કે હવે આપણી જે કંઈ પસંદગીઓ હોય છે, આપણે જે કંઈ કામ કરીએ છીએ, કર્મો કરીએ છીએ, પ્રવૃત્તિઓ કરીએ છીએ, બધા ઉપર એક બાજુ બાયોલોજિકલ અને બીજી બાજુ એન્વાયરમેન્ટલ એવી બાબતોથી આપણા બધા નિર્ણયો, આપણી બધી પસંદગીઓ, આપણી બધી વરણીઓ, આપણા બધા નિર્ણયો એનાથી દોરવાયેલા હોય છે. તો હવે જો આ વાત આપણે સમજી લઈએ કે આપણી પાસે આપણી પોતાની ઈચ્છાનું સ્વાતંત્ર્ય રહ્યું નથી, આપણે હવે બીજાની ઈચ્છાઓ આપણી ઉપર સવાર થઈ ગઈ છે અને એ ઈચ્છાઓને અનુસરીને આપણે કામ કરવું પડે છે, એટલું જો આપણે સમજી લઈશું તો હવે યોગ્ય નિર્ણય લેવા માટે થઈને આપણે માહિતગાર વધારે રહીશું. બીજો જે પદાર્થ પાઠ આપણને આ 21st સેન્ચુરીએ આટલા 2.5 દાયકામાં જે આપી દીધો છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયનો આપ્યો છે. એઆઈ એટલી ઝડપથી વિકાસ સાધી રહ્યું છે અને આપણા જીવન ઉપર એવી સંગીન અસર પાડી રહ્યું છે, તો હવે આપણે એક વસ્તુથી બાધ્ય થઈ ગયા છીએ અને તે એ છે કે એના લાભ, એના ફાયદા, એના ગેરફાયદા, એના જોખમો જે છે એના વિશે સભાન બનવાનું અતિ મહત્ત્વનું બની ગયું છે. એના વિશે ચિંતન કરવું, મનન કરવું, એના ઉકેલો શોધવા એ આપણે માટે અત્યારે તાતી જરૂરિયાત બની ગઈ છે. ઇટ્સ અ નીડ ઓફ અવર. ત્રીજી વાત છે પરંપરાગત નોકરીઓ જે છે તેની અવનતિ થવાની છે. હવે એક બાજુ ઓટોમેશન આવ્યું છે, ઘણું બધું કામ મનુષ્ય જે કરતો હતો યંત્રો કરી આપે છે, ને બીજી બાજુ એઆઈ આવી ચૂક્યું છે. તો આ એઆઈ અને આ ઓટોમેશનને કારણે કામના સ્વરૂપ અને ઢાંચા છે તે બદલી રહ્યા છે. એની કરવાની પદ્ધતિઓ છે અને એના જે મોડ છે તે બદલી રહ્યા છે. આપણે એવા ભવિષ્ય વિશે તૈયાર રહેવું પડશે જેમાં સંખ્યાબંધ પરંપરાગત નોકરીઓ જે છે, જોબ્સ છે, એ હવે રહેશે નહીં અને આપણે એ બધી બંધ થશે ને આપણે એનાથી છૂટા થઈ જઈશું. તો એનો વિકલ્પ શોધવાની તાતી જરૂરિયાત પણ અત્યારે ઊભી થઈ ગઈ છે. ચોથી વાત છે
ફેક સમાચારનો મોટો પડકાર આપણી સામે ઊભો થયો છે. માહિતી વિસ્ફોટના આ યુગની અંદર આપણે જે સમાચાર દ્વારા માહિતીઓ મેળવીએ છીએ એમાં સત્ય કેટલું છે, તથ્ય કેટલું છે એ જાણવા માટેના કોઈ આપણી પાસે આધારો હવે રહ્યા નથી. એટલે આ સાચા ખોટા છે, કેટલા બનાવટી છે, કેટલા ફેક છે તારવવા માટે થઈને ક્રિટિકલ થિંકિંગ એ બ્રાન્ચ આપણે એ સ્કિલ હાંસલ કરીને બ્રાન્ચમાં આપણે નિષ્ણાત થવું પડશે, અને નહીં તો આપણે ખોટે રસ્તે ખોટે માર્ગે દોરવાઈ જઈશું. ચોથી વાત આપણે જે સમજવાની છે તે માનવ સંબંધ અને સંપર્કનું મહત્ત્વ છે તે આપણે સમજવું પડશે. એનું કારણ એ છે કે ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસના આ જમાનામાં માનવ સંબંધોમાં જે અલગાવ અને દૂરતા ઊભા થતા જાય છે અને દિવસે દિવસે વધતા જાય છે, ત્યારે આપણી સુખાકારી શેમાં રહેલી છે આપણે વિચારવું પડશે. જો માનવ સંબંધ આટલા ઘસાઈ જશે, આટલા ક્ષીણ થઈ જશે, તો આપણે માનવ સંપર્કો અને સંબંધો પુનઃ સ્થાપિત કરવા પડશે. સહકારપૂર્વક આપણે એકબીજાની સાથે વર્તવું પડશે, એને પ્રાથમિકતા આપવી પડશે, આપણે સમજવું પડશે. એ આ અઢી દાયકાનું આપણને મળેલું લેશન છે. છઠ્ઠી વાત છે, વૈશ્વિક સહકારની અત્યારે આવશ્યકતા છે તે ઊભી થઈ ગઈ છે. આજે આપણે ઘણી બધી એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જે સમસ્યાઓ સ્થાનિક નથી, રાષ્ટ્રીય કક્ષાની નથી, એ સમસ્યાઓ હવે વૈશ્વિક કક્ષાની છે. દાખલા તરીકે આપણે ક્લાઇમેટ ચેન્જનો જે પડકાર આપણે જે છે ભોગવી રહ્યા છીએ અત્યારે, જે રીતે પેન્ડેમિક્સ, જે જુદી જુદી પ્રકારની કોરોના જેવી મહામારીઓ આવી, એવી મહામારીઓના આપણી ઉપર આતંકો આવવાના, જીઓપોલિટિકલ ઇસ્યુઝ જે ઊભા થયા છે જેને કારણે ઠંડા ગરમ યુદ્ધો ચાલી રહ્યા છે નાના નાના મોટા મોટા રાષ્ટ્રો વચ્ચે, તો આ બધા ઇસ્યુઝ છે એને હલ કરવા માટે વૈશ્વિક કક્ષાએ આપણે સહકારપૂર્વક સૌનો સાથ લઈને એના ઉકેલો છે તે પણ શોધવા માટે કામ કરવું પડશે. અને સાતમી વાત એ છે કે જીવન જે નિરર્થક થતું જાય છે એવું આપણને લાગે છે તેને અર્થપૂર્ણ કરવું હવે જરૂરી બનતું જાય છે. આજના વિધ્વંસક એવા વિશ્વમાં આપણે આપણા જીવનના અર્થ અને હેતુઓ જે છે એને ઓળખવા પડશે, એને પરિભાષિત કરવા પડશે. અને એ કેવી રીતે કરીશું? આપણે આપણા શોખ, આપણી જે હોબીઝ છે, આપણા જે સંબંધો, રિલેશન્સ છે, કે પછી આપણે કોકની સેવાઓ કરીને, સેવાઓ પૂરી પાડીને પણ આપણે આપણા જીવનને અર્થપૂર્ણ કરવું પડશે અથવા એને હેતુપૂર્ણ કરવું પડશે. તો હજુ તો માત્ર અઢી દાયકા છે તે જ પસાર થયા છે, ત્યાં આપણી સામે આવા કેટલાક લેસન્સ અને આવા કેટલાક ઇસ્યુઝ ઊભા થયા છે જેના માત્ર ઇંગિત, જેના નિર્દેશો ખાલી આંગળી ચીંધવા પૂરતા આપ સૌની સમક્ષ કર્યા છે.